દાહોદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપમાં આંતરિક ખેંચતાણ તેજ બની છે। નગરપાલિકામાં ભાજપ દ્વારા તમામ નવા ચહેરાઓને તક આપવામાં આવતા જૂના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે। આ નારાજગી હવે પક્ષ પલટામાં ફેરવાઈ છે। પૂર્વ કારોબારી અધ્યક્ષ લક્ષ્મણ રાજગોર સહિત 5 પૂર્વ નગરસેવકો આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે। અહેમદ ચાંદ અને માસુમાબેન સહિતના નેતાઓએ કેસરીઓ છોડી પંજો ધારણ કર્યો છે। કોંગ્રેસ પાર્ટીની અંદર લખનભાઈ રાજગોર અને એમની સાથે બીજા 4 કાઉન્સિલર એમ ટોટલ 5 કાઉન્સિલરે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી છે। છેલ્લા 35 વર્ષથી દાહોદ શહેરની અંદર ભાજપનું શાસન છે, પરંતુ દાહોદ શહેરીજનો પીવાનું પાણી હોય, રખડતા ઢોર હોય, ગટરો હોય, સ્ટ્રીટ લાઇટ હોય, આવી બધી પ્રાથમિક સુવિધાઓથી ખૂબ જ દુઃખી હતા। એટલે અમે આવનાર દિવસોની અંદર કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનશે, અમે સૌ સાથે મળીને કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનાવશું અને દાહોદ શહેરીજનોની સેવા કરશું। અને જે પણ કાઉન્સિલરો હોય એમને અમે એફિડેવિટ પણ કરાવડાવવાના છે કે આવનાર દિવસમાં કોઈ પક્ષ પલટો ના કરે અને સૌ સાથે મળીને દાહોદ શહેરીજનોની સેવા કરશે। ભાજપ સંગઠન દ્વારા નારાજ નેતાઓને મનાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તે સફળ રહ્યા નથી। આ ફેરફારને કારણે હવે દાહોદમાં ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનશે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે હવે ત્રિપાંખીયો મુકાબલો જોવા મળશે। શું નવા ચહેરા ભાજપની નૈયા પાર લગાવશે કે પછી બળવો પક્ષને ડૂબાડશે? જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।